સેમેસ્ટર 5. આજે આપણે ડિસ્કસ કરીશું 503 મોલેક્યુલર બાયોલોજી એન્ડ બાયો એન્જિનિયરિંગ. બરાબર, આ જે પેપર છે એમાં આગળના સેશનમાં આપણે ડિસ્કસ કરેલું કે મોલેક્યુલર બાયોલોજી અને બાયો એન્જિનિયરિંગ જે છે એમાં ટોટલ 5 યુનિટ છે અને એ 5 યુનિટમાંથી સૌથી પહેલું યુનિટ જે છે હિસ્ટ્રી એન્ડ કોન્સેપ્ટ ઓફ જીનેટિક્સ, એમાં આપણે જે ફર્સ્ટ ટોપિક જે છે હિસ્ટ્રી ઓફ જીનેટિક્સ અને મોલેક્યુલર બાયોલોજી એના વિશે સ્ટડી કરેલી. હવે આજના સેશનમાં આપણે જે નેક્સ્ટ ટોપિક જે છે 1.2 મેન્ડેલિયન લોઝ ઓફ ઇનહેરિટન્સ એના વિશે ડિસ્કસ કરીશું. તો જોઈએ, મેન્ડેલિયન લોઝ ઓફ ઇનહેરિટન્સ આર સ્ટેટમેન્ટ્સ અબાઉટ ધ વે સર્ટેન કેરેક્ટરિસ્ટિક્સ આર ટ્રાન્સમિટેડ ફ્રોમ વન જનરેશન ટુ અનધર ઇન એન ઓર્ગેનિઝમ. મેન્ડેલિયન લોઝ જે છે એ શું કહે છે, શેના વિશેની સ્ટડી કરેલી છે એમાં, તો કે અમુક કેરેક્ટરિસ્ટિક્સ જે હોય એ ટ્રાન્સમિટ થતા હોય છે ફ્રોમ વન જનરેશન ટુ અનધર ઇન એન ઓર્ગેનિઝમ. તો કે એક જનરેશનમાંથી બીજી જનરેશનની અંદર કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ ટ્રાન્સમિટેડ થતા હોય છે. The laws were derived by Australian monk Gregor Mendel in 1822 to 1884 based on experiments he conducted in the period from about 1857 to 1865. 1857 થી 1865ના સમયગાળા દરમિયાન એપ્રોક્સિમેટલી 7 થી 8 વર્ષના સમયગાળા દરમિયાન જે ઓસ્ટ્રેલિયન મંક જે છે ગ્રેગર મેન્ડલ, એમને શું કરેલા હતા તો કે આ જે લોઝ જે છે એ આપેલા હતા. વટાણાના છોડ ઉપર એમને એક્સપેરિમેન્ટ કરેલા અને લોઝ આપેલા હતા. ફોર હિઝ એક્સપેરિમેન્ટ મેન્ડલ યુઝડ ઓર્ડિનરી પી પ્લાન્ટ. એના માટે એને કયા છોડ, તો કે જે કોમનલી જે વટાણાના છોડ જે હોય એમનો યુઝ કરેલો. અમોંગ ધ ટ્રેડ્સ ધેટ મેન્ડલ સ્ટડીડ વેર ધ કલર ઓફ અ plant's flower, their location on the plant, the shape and color of pea pods, the shape and color of seeds and the length of plant stems. એમાંના જે ટ્રેટ જે છે એમાંથી મેન્ડલે કયા કયા સ્ટડી કરેલા હતા તો કે સૌથી પહેલું છે કલર ઓફ અ પ્લાન્ટ્સ ફ્લાવર. ફૂલ જે હોય એનો કલર કેવો હોય છે. ધેર લોકેશન ઓન ધ પ્લાન્ટ. આ ફૂલ જે છે એનું પ્લાન્ટ ઉપર લોકેશન કઈ જગ્યાએ હોય છે. ત્યાર પછી ધ શેપ એન્ડ કલર ઓફ પી પોડ્સ. શેપ અને કલર કેવો હોય છે. પી પોડ્સ મતલબ કે એની જે સિંગ જે હોય એનો શેપ કેવો હોય છે અને એનો કલર કેવો હોય છે. ધ શેપ એન્ડ કલર ઓફ સીડ્સ. સીડ્સ નો શેપ અને કલર કેવો હોય છે. એન્ડ ધ લેન્થ ઓફ પ્લાન્ટ સ્ટેમ્સ. અને પ્લાન્ટના સ્ટેમની લંબાઈ કેવી હોય છે. Garden pea plant was the ideal organism for study because of its vigorous growth, self-fertilization, easy to cross-fertilize, produces large number of offspring each generation. હવે આ પી પ્લાન્ટને જ શા માટે યુઝ કરેલા હતા, એને આઈડિયલ ઓર્ગેનિઝમ તરીકે શા માટે લીધેલા હતા, તો કે બીકોઝ ઓફ ઇટ્સ વિગરસ ગ્રોથ. એનો ગ્રોથ જે છે એ ઝડપથી થતો હોય છે. સેલ્ફ ફર્ટિલાઇઝેશન, એનું સ્વફલન જે છે એ પણ ઝડપથી થતું હોય છે. અને ક્રોસ ફર્ટિલાઇઝ કરાવવું ઇઝી છે તેમાં. પ્રોડ્યુસ લાર્જ નંબર ઓફ ઓફસ્પ્રિંગ ઇચ જનરેશન. અને એની જે દરેક જનરેશન વખતે ઘણા બધા પ્રમાણમાં શું થાય છે તો કે ઓફસ્પ્રિંગ જે છે ન્યૂ જનરેશન જે છે એ પ્રોડ્યુસ થાય છે. મેન્ડલ એનાલાઇઝડ ટ્રેડ્સ વિથ ડિસ્ક્રીટ અલ્ટરનેટિવ ફોર્મ્સ. મેન્ડલે જે છે એ કેરેક્ટર્સ જે હોય, જુદા જુદા ટ્રેડ્સ જે હોય એને એના અલ્ટરનેટિવ ફોર્મ્સ જે હોય એના સાથે સ્ટડી કરેલા. જેવા કે પર્પલ વર્સિસ વ્હાઇટ ફ્લાવર, મતલબ કે અમુક છોડ એવા હોય કે જેની અંદર પર્પલ કલરના ફ્લાવર્સ આવતા હોય, અમુક એવા હોય કે જેમાં વ્હાઇટ કલરના ફ્લાવર્સ આવતા હોય. એ જ રીતે યલો વર્સિસ ગ્રીન પીસ એન્ડ રાઉન્ડ વર્સિસ વ્રિંકલ સીડ્સ. અમુક એવા હોય કે જેની અંદર સીડ કેવા હોય તો કે રાઉન્ડ શેપના હોય, ને અમુક હોય એમાં વ્રિંકલ મતલબ કે ખરબચડા જેવા સીડ્સ જે હોય એ હોય. લોંગ વર્સિસ શોર્ટ સ્ટેમ લેન્થ. There are few important vocabularies before diving to Mendel's law. હવે મેન્ડલ્સના લોની સ્ટડી કરતા પહેલા અમુક એવા વર્ડ જે છે કે જેના વિશે આપણને ખબર હોવી જોઈએ, તો એ જોઈ લઈએ. સૌથી પહેલું છે અલીલ્સ. અલીલ્સ આર ડિફરન્ટ વર્ઝન ઓફ ધ સેમ જીન. અલીલ શું છે તો કે એક જ જીનનું શું છે ડિફરન્ટ વર્ઝન છે. એન ઇન્ડિવિજ્યુઅલ વિથ ટુ આઇડેન્ટિકલ અલીલ્સ ઇઝ ટર્મ્ડ હોમોઝાયગોસ. કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ સ્પીસીઝ હોય એની અંદર
બે આઈડેન્ટિકલ અલીલ્સ હોય, ટુ આઈડેન્ટિકલ અલીલ્સ મતલબ કે સેમ અલીલ્સ જો જોવા મળતા હોય, એક સરખી બે કોપી જો જોવા મળતી હોય તો એને કહેવામાં આવે છે હોમોઝાયગસ. એક્ઝામ્પલ તરીકે લઈએ તો કોઈ પર્સન ધારો કે ટોલ છે તો આપણે કેપિટલ ટી તરીકે એના અલીલ જે છે એને દર્શાવી શકીએ તો એને શું કહેવામાં આવે છે હોમોઝાયગસ. બરાબર. એન્ડ ઇન્ડિવિજ્યુઅલ વિથ ટુ ડિફરન્ટ અલીલ્સ ઇઝ ટર્મ હિટ્રોઝાયગસ. આ જ રીતે કોઈ પર્સન ટોલ દેખાતું હોય પરંતુ એની અંદર કેપિટલ ટી અને સ્મોલ ટી એ રીતે જો એમાં જીન આવેલા હોય તો એને શું કહેવામાં આવે છે હિટ્રોઝાયગોટ. અલ્ટરનેટિવ ફોર્મ્સ ઓફ ટ્રેટ્સ આર અલીલ્સ. આ જે અલ્ટરનેટિવ ફોર્મ્સ જે છે ટ્રેટ્સ નું એને કહેવામાં આવે છે અલીલ્સ. each traits carries two copies of a unit of inheritance. દરેક ટ્રેડ જે છે એની અંદર બે કોપી આવેલી હોય છે. વન ઇનહેરિટેડ ફ્રોમ મધર એન્ડ વન ઇનહેરિટેડ ફ્રોમ ફાધર. આ કોપીમાંથી એક જે છે એ મધર માંથી હોય છે અને એક કોનામાંથી હોય છે તો કે એક ફાધર માંથી હોય છે. હવે ત્યાર પછીની ટર્મિનોલોજી છે જીનોટાઇપ. જીનોટાઇપ refers to the specific allelic composition of an individual. It is genetic makeup of the organism. જીનોટાઇપ કોને કહેવામાં આવે છે તો કે અલીલનું જે કમ્પોઝિશન જે હોય એને કહેવામાં આવે છે જીનોટાઇપ. જીનેટિક મેકઅપ જે હોય ઓર્ગેનિઝમનો એને આપણે શું કહીએ જીનોટાઇપ. જીનેટિક મેકઅપ મતલબ કે જે ડીએનએ જે છે એ ડબલ હેલિક્સ હોય એની અંદર ન્યુક્લિયોટાઇડની અરેન્જમેન્ટ કઈ રીતે થયેલી હોય છે એને શું કહેવામાં આવે છે જીનેટિક મેકઅપ. ત્યાર પછીનો વર્ડ છે ફિનોટાઇપ. ફિનોટાઇપ refers to the outward appearance of an individual. કોઈ પણ પર્સન જે છે બહારથી કેવો દેખાય છે એને શું કહેવામાં આવે છે ફિનોટાઇપ. ઇટ ઇઝ કેરેક્ટરિસ્ટિક્સ ઓબ્ઝર્વડ ઇન ધ ઓર્ગેનિઝમ. જે કેરેક્ટરિસ્ટિક્સ આપણે બહારથી ઓબ્ઝર્વ કરી શકતા હોય છે એ શેની અંદર ઇન્ક્લુડ થશે તો કે ફિનોટાઇપમાં. ત્યાર પછી હવે જોઈએ ધ ફર્સ્ટ લો ઓફ મેન્ડલ. મેન્ડલે જે સૌથી પહેલો જે લો આપેલો હતો એ પ્રિન્સિપલ ઓફ ઇન્ડિપેન્ડન્ટ સેગ્રીગેશન. કયો નિયમ હતો તો કે વિશ્લેષણનો નિયમ જે છે એ આપેલો હતો. The principle originated by Gregor Mendel, stating that when two or more characteristics are inherited, individual hereditary factors assert independently during gamete production. ગ્રેગર મેન્ડલે શું કીધેલું હતું તો કે જ્યારે બે અથવા વધારે કેરેક્ટરિસ્ટિક્સ જે છે એ વારસાગત રીતે ઉતરી આવતી હોય એ વખતે ઇન્ડિવિજ્યુઅલ હેરિડિટરી ફેક્ટર અસોર્ટ ઇન્ડિપેન્ડન્ટલી. ઇન્ડિવિજ્યુઅલ મતલબ કે મધરમાંથી જે આવેલું હોય એ પણ ઇન્ડિપેન્ડન્ટલી રહે છે અને ફાધરમાંથી જે આવેલું હોય એ પણ ઇન્ડિપેન્ડન્ટલી રહે છે. ક્યારે તો કે ગેમેટના પ્રોડક્શન વખતે. ગિવિંગ ડિફરન્ટ ટ્રેડ્સ એન્ડ ઇક્વલ ઓપોર્ચ્યુનિટી ઓફ અકરિંગ ટુગેધર. અને બંને સાથે મળીને જુદા જુદા ટ્રેડ્સ જે છે એ આપતા હોય છે. મેન્ડલ સ્ટડીડ ધ જીનેટિક્સ ઓફ પી પ્લાન્ટ્સ. મેન્ડલે જે છે પી પ્લાન્ટ જે છે એના જીનેટિક્સની સ્ટડી કરેલી. એન્ડ હી ટ્રેસ્ડ ધ ઇનહેરિટન્સ ઓફ અ વેરાયટી ઓફ કેરેક્ટરિસ્ટિક્સ ઇન્ક્લુડિંગ ફ્લાવર કલર, ફ્લાવર પોઝિશન, સીડ કલર એન્ડ સીડ શેપ. અને એમને શું ટ્રેસ કરેલું મતલબ કે શું સ્ટડી કરેલું તો કે જુદા જુદા કેરેક્ટરિસ્ટિક્સ જે હોય એનું ઇનહેરિટન્સ જે છે એમની સ્ટડી કરેલી. એની અંદર શું ઇન્ક્લુડ થાય છે ફ્લાવરનો કલર, ફ્લાવરનો પોઝિશન, સીડનો કલર અને સીડનો શેપ. To do so, he started by crossing pure breeding parent plants with different forms of characteristics. એના માટે એમને કઈ રીતે એક્સપેરિમેન્ટ કરેલા તો કે પ્યોર બ્રીડિંગના જે પેરેન્ટ પ્લાન્ટ જે હોય એના ડિફરન્ટ ફોર્મ્સ જે હોય એનું શું કરાવેલું ક્રોસિંગ કરાવેલું. સચ એઝ વાયોલેટ એન્ડ વ્હાઇટ ફ્લાવર્સ. અમુક પ્લાન્ટ એવા હોય કે જેની અંદર વાયોલેટ ફ્લાવર્સ આવતા હોય, અમુક એવા હોય કે જેની અંદર વ્હાઇટ ફ્લાવર્સ આવતા હોય. તો કે આ જે બંને જે છોડ જે હોય એની વચ્ચે એમને હાઇબ્રિડાઇઝેશન કરાવેલું, ક્રોસિંગ કરાવેલું. પ્યોર બ્રીડિંગ જસ્ટ મીન્સ. હવે આ જે પ્યોર બ્રીડિંગ જે છે એનો મિનિંગ શું છે તો કે પ્યોર બ્રીડિંગ જસ્ટ મીન્સ ધેટ ધ પ્લાન્ટ વિલ ઓલવેઝ મેક મોર ઓફસ્પ્રિંગ લાઇક ઇટ સેલ્ફ વેન સેલ્ફ ફર્ટિલાઇઝ અવર મેની જનરેશન. એની ગમે તેટલી જનરેશન થાય તેમ છતાં પણ જે ઓફસ્પ્રિંગ જે હોય એના ટ્રેડ્સ જે હોય એ કેવા એના પેરેન્ટ પ્લાન્ટ જેવા જોવા મળતા હોય એવા છોડ જે છે એને શું કહીએ તો કે પ્યોર બ્રીડિંગ પ્લાન્ટ.
What results did Mendel find in his crosses for flower color? હવે આ જે ફ્લાવરના કલરનો એક્સપેરિમેન્ટ જે હતો એમાં મેન્ડલને શું રિઝલ્ટ જોવા મળે છે? ઇન ધ પેરેન્ટલ ઓર પી જનરેશન, જે એના પેરેન્ટ્સ જે હોય એને શું કીધેલું છે? પી જનરેશન. મેન્ડલ ક્રોસ્ડ અ પ્યોર બ્રીડિંગ વાયોલેટ ફ્લાવર પ્લાન્ટ્સ ટુ અ પ્યોર બ્રીડિંગ વ્હાઇટ ફ્લાવર પ્લાન્ટ. શું કરાવેલું હતું? પ્યોર બ્રીડિંગ વાયોલેટ ફ્લાવરનો પ્લાન્ટ જે હતો એનું વ્હાઇટ ફ્લાવરના પ્લાન્ટ સાથે એને ક્રોસિંગ કરાવેલું હતું. વેન હી ગેધર્ડ એન્ડ પ્લાન્ટેડ ધ સીડ્સ produced in this cross, Mendel found that 100% of the plants in the next generation or F1 generation had violet color. હવે એનું રિઝલ્ટ જ્યારે એમણે જોયું એ વખતે મેન્ડલને શું જોવા મળે છે? તો કે 100% જે છે એ રેશિયો કેવો જોવા મળે છે કે જેની અંદર વાયોલેટ ફ્લાવર્સ જે છે એ પ્લાન્ટમાં જોવા મળે છે. એ જે જનરેશન જે છે એને શું કહીશું? F1 જનરેશન. Conventional wisdom at that time would have predicted that the hybrid flowers should be pale yellow, that the parents' traits should blend in the offspring. હવે કન્વેન્શનલ વિઝડમ મતલબ કે કોમનલી જોઈએ તો આમાં રિઝલ્ટ એવું આવવું જોઈએ કે જે હાઇબ્રિડ ફ્લાવર્સ જે છે નેક્સ્ટ જનરેશન જે છે કેવા હોવા જોઈએ? પેલ વાયોલેટ. શા માટે? તો કે એક કેવું હતું? વાયોલેટ કલરના હતા અને બીજા જે છે વ્હાઇટ કલરના હતા. તો બંનેનું હાઇબ્રિડાઇઝેશન થાય તો બંનેના જે કલર જે હોય એનું મિક્સચર જોવા મળવું જોઈએ, બંનેના ટ્રેડ જે છે બ્લેન્ડ થવા જોઈએ. Instead, Mendel's result showed that the white flowers trade had completely disappeared. આના બદલે શું મેન્ડલને જોવા મળે છે? તો કે વ્હાઇટ ફ્લાવર્સ જે છે એ જે ટ્રેડ જે છે કમ્પ્લીટલી ડિસઅપિયર થઈ જાય છે. બધા જ ફ્લાવર્સના કલર કેવા જોવા મળે છે? તો કે વાયોલેટ. વ્હાઇટ ફ્લાવર્સ જે છે એક પણ છોડમાં જોવા મળતા નથી. He called the traits that was visible in the F1 generation, મતલબ કે અહીંયા કયું એ ટ્રેડ છે? તો કે વાયોલેટ ફ્લાવર્સ, ધ ડોમિનન્ટ ટ્રેડ. હવે આ જે ટ્રેડ કે જે F1 જનરેશનની અંદર જોવા મળે છે એને મેન્ડલે શું કીધેલું? ડોમિનન્ટ ટ્રેડ. બરાબર. ડોમિનન્ટ ટ્રેડ મતલબ કે પ્રભાવી લક્ષણ. આવા વર્ડ જે છે એ આગળ તમારે આવી ગયેલા છે. એન્ડ ધ ટ્રેડ ધેટ વોઝ હિડન ઓર લોસ્ટ, મતલબ કે અહીંયા લોસ કયું થાય છે? કમ્પ્લીટલી ડિસઅપિયર થાય છે એ છે વ્હાઇટ ફ્લાવર્સ, ધ રિસેસિવ ટ્રેટ. અને એને શું કહેવામાં આવે છે? રિસેસિવ ટ્રેટ, પ્રછન લક્ષણ. પ્રભાવી લક્ષણ અને પ્રછન લક્ષણ. બરાબર. પ્રભાવીને કહેવાય ડોમિનન્ટ અને પ્રછનને કહેવામાં આવે રિસેસિવ. Importantly, Mendel did not stop his experimentation there. હવે મેન્ડલ જે છે એમના એક્સપેરિમેન્ટ અહીંયા સ્ટોપ નથી કરી દેતા. Instead, he let the F1 plant self-fertilize. એના બદલે શું કરે છે? તો કે આ જે F1 જનરેશન જે છે એનું સેલ્ફ ફર્ટિલાઇઝેશન કરવા દે છે. બરાબર. પોતાની મેળે સ્વફલન થવા દે છે. Among their offspring. હવે આ જે ઓપ્શન જોવા મળે છે એની અંદર કેવું રિઝલ્ટ મળે છે? Called the F1 generation. એને શું નામ આપેલું છે? F2 generation. He found that 705 plants had violet flowers and 224 had white flowers. એમને શું રિઝલ્ટ જોવા મળે છે? તો કે 705 જેટલા પ્લાન્ટ જે હોય એની અંદર વાયોલેટ ફ્લાવર્સ જે છે એ જોવા મળે છે અને 224 જેટલા છોડ હોય એની અંદર વ્હાઇટ ફ્લાવર્સ જે છે એ જોવા મળે છે. This was a ratio of 3.15 violet flowers to 1 white flowers or approximately 3:1. આ રેશિયો કેટલો થાય છે? તો કે એપ્રોક્સિમેટલી 3:1 જેટલો રેશિયો જે છે એ જોવા મળે છે. બરાબર. 3 પાર્ટ જેટલા કયા ફ્લાવર્સ હોય છે? તો કે વાયોલેટ ફ્લાવર્સ અને 1 પાર્ટ જેટલા જે છે એ વ્હાઇટ ફ્લાવર્સ જે છે એ જોવા મળે છે. હવે તમને અહીંયા એક ફિગર આપેલું છે જોવાનું. ક્રોસ બિટવીન ટુ બ્રીડિંગ પી પ્લાન્ટ. હવે પી જનરેશન જે છે કઈ હતી? તો કે વાયોલેટ ફ્લાવર્સ હતા અને વ્હાઇટ ફ્લાવર્સ હતા. બરાબર. એ બંનેની વચ્ચે શું કરાવેલું હતું? હાઇબ્રિડાઇઝેશન કરાવેલું હતું. હાઇબ્રિડાઇઝેશન ઓફ ટુ બ્રીડિંગ પ્લાન્ટ્સ. આ બંને કેવા હતા પ્લાન્ટ? તો કે ટુ બ્રીડિંગ હતા. એમની વચ્ચે હાઇબ્રિડાઇઝેશન કરવામાં આવે એટલે F1 જનરેશનમાં શું જોવા મળે છે? તો કે ઓલ હાઇબ્રિડ પ્રોજેની હેવ વાયોલેટ ફ્લાવર્સ. તો કે બધી જ જે પ્રોજેની આપણને જોવા મળે છે એમાં બધા જ પ્લાન્ટની અંદર ફ્લાવર્સ કેવા હોય છે? વાયોલેટ કલરના. ત્યાર પછી મેન્ડલ આગળ શું કરે છે? તો કે આ જે F1 જનરેશનના જે પ્લાન્ટ જે હોય છે એનું સેલ્ફ ફર્ટિલાઇઝેશન કરાવે છે. સેલ્ફ ફર્ટિલાઇઝેશન ઓફ હાઇબ્રિડ
પ્લાન્ટ્સ. અને ત્યાર પછી જે જનરેશન જોવા મળે છે એમનું નામ આપેલું છે એમને F2 જનરેશન. F2 જનરેશનમાં શું જોવા મળે છે તો કે એપ્રોક્સિમેટલી 705 જેટલા જે પ્લાન્ટ હોય એમાં વાયોલેટ ફ્લાવર્સ જોવા મળે છે અને 224 જેટલા પ્લાન્ટ જે હોય એમાં વ્હાઇટ ફ્લાવર્સ જોવા મળે છે. ત્યાર પછી જોઈએ બેઝડ ઓન હિઝ રિઝલ્ટ ઇન્ક્લુડિંગ ધેટ મેજિક 3:1 રેશિયો. આ જે રિઝલ્ટ જે છે એના ઉપરથી એમને રેશિયો કેવો જોવા મળે છે 3:1. મેન્ડલ કેમ અપ વિથ અ મોડેલ ફોર ધ ઇનહેરિટન્સ ઓફ ઇન્ડિવિજ્યુઅલ કેરેક્ટરિસ્ટિક્સ સચ એઝ ફ્લાવર કલર. In Mendel's model, parent pass along heritable factor. આ જે મેન્ડલનું મોડેલ જે છે એમાં શું થાય છે પેરેન્ટ્સ પાસ અલોંગ મતલબ કે નેક્સ્ટ જનરેશનની અંદર હેરિટેબલ ફેક્ટર તરીકે ઉતરી આવતા હોય છે. વિચ વી નાવ કોલ જીન્સ, જેને આપણે હવે શું કહીશું જીન્સ. બરાબર, જે પેરેન્ટના અમુક ટ્રેટ જે હોય એની નેક્સ્ટ જનરેશનની અંદર ઉતરી આવતા હોય છે એને નામ આપેલું છે જીન્સ. ધેટ ડિટરમાઇન ધ ટ્રેટ્સ ઓફ ધ ઓફસ્પ્રિંગ. અને એ શું ડિટરમાઇન કરે છે, ડિટરમાઇન મતલબ કે નક્કી કરે છે ઓફસ્પ્રિંગ જે છે એ ન્યૂ જનરેશન જે પ્રોડ્યુસ થાય છે એના ટ્રેટ કેવા હશે એ શેના દ્વારા નક્કી થશે તો કે એના જીન્સ દ્વારા કે જે એના પેરેન્ટ્સમાંથી ઉતરી આવતા હોય છે. ઈચ ઇન્ડિવિજ્યુઅલ હેઝ 2 કોપીઝ ઓફ અ ગિવન જીન. કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ હોય મતલબ કે વ્યક્તિગત રીતે 2 કોપી હોય કોઈ પણ એક જીનની. સચ એઝ ધ જીન ઓ ફોર સીડ કલર, જેમ કે સીડના કલર માટેનું કોઈ એક જીન છે જેને અહીંયા શું કીધેલું છે વાય જીન. નીચે ફિગરની અંદર દર્શાવેલું છે. બરાબર, ઇફ ધીસ કોપીઝ રિપ્રેઝન્ટ ડિફરન્ટ વર્ઝન ઓર અલીલ્સ. હવે આ જો કોપી જે છે એનું ડિફરન્ટ વર્ઝન જોવા મળતું એને આપણે શું કહીએ છીએ અલીલ્સ ઓફ ધ જીન. વન અલીલ ધ ડોમિનન્ટ, એક અલીલ જે કયું હશે તો કે ડોમિનન્ટ વન. મે હાઇડ ધ અધર અલીલ ધ રિસેસિવ વન. એ શું કરશે તો કે બીજું અલીલ જે હશે એને હાઇડ કરી દેશે. જે હાઇડ થશે એને શું કહેવાય છે રિસેસિવ. બરાબર, ડોમિનન્ટ ટ્રેડ જે છે એ જોવા મળશે અને રિસેસિવ ટ્રેડ જે છે એ હાઇડ થઈ જશે. ફોર સીડ કલર ધ ડોમિનન્ટ યેલો અલીલ કેપિટલ વાય હાઇડ્સ ધ રિસેસિવ ગ્રીન અલીલ સ્મોલ વાય. અહીંયા જે કલર આપેલા છે એના માટે જે ડોમિનન્ટ યેલો અલીલ જે છે એના માટે કેપિટલ વાય જે છે યુઝ કરેલો છે. બરાબર, એ શું થશે બહારથી જોવા મળશે અને હાઇડ શું થશે તો કે રિસેસિવ ગ્રીન કલરના છે અલીલ જે છે સ્મોલ વાય એ હાઇડ થશે. જો હવે ફિગરની અંદર ફિનોટાઇપ અને જીનોટાઇપ જે છે એના વચ્ચે ડિફરન્ટ શું જોવા મળે છે એ સમજાવેલું છે. હવે પી જનરેશનની અંદર શું કરવામાં આવે છે તો કે ક્રોસ ફર્ટિલાઇઝેશન કરાવવામાં આવે છે. તો એની અંદર 100% જે છે એ પ્રોજેની કેવી જોવા મળે છે તો કે યેલો પ્રોજેની જે છે એ જોવા મળે છે. નેક્સ્ટ જનરેશનની અંદર F1 જનરેશનની અંદર બધા જ જે પ્લાન્ટ જે હોય એમાં યેલો કલર જે છે જોવા મળતો હોય છે. હવે એનું સેલ્ફ ફર્ટિલાઇઝેશન કરાવવામાં આવે છે. તો F2 જનરેશનમાં રેશિયો કેવો જોવા મળે છે તો કે 75% જે છે યેલો પ્રોજેની જોવા મળે છે અને 25% જે છે એ ગ્રીન પ્રોજેની જોવા મળે છે. હવે એની સામે આપણે જીનોટાઇપ જોઈએ તો જીનોટાઇપની અંદર સ્મોલ વાય શેના માટે યુઝ કરેલ છે ગ્રીન માટે અને કેપિટલ વાય જે છે યેલો માટે. બરાબર, એનું સેલ્ફ ક્રોસ ફર્ટિલાઇઝેશન જો કરાવવામાં આવે તો F1 જનરેશનની અંદર 100% કેવું જોવા મળશે તો કે બંનેની અંદરથી એક એક અલીલ જે છે ઉતરી આવશે. એટલે કેપિટલ વાય અને સ્મોલ વાય આ રીતે જોવા મળશે. હવે કેપિટલ વાય શું છે તો કે એ ડોમિનન્ટ ટ્રેટ છે અને સ્મોલ વાય જે છે એ રિસેસિવ ટ્રેટ છે. જેથી કરીને ફિનોટાઇપ કેવા જોવા મળશે તો કે 100% જે છે યેલો કલરના ફિનોટાઇપ જોવા મળશે. ત્યાર પછી હવે F1 જનરેશન જે છે એનું શું કરવામાં આવે છે તો કે સેલ્ફ ફર્ટિલાઇઝેશન કરવામાં આવે છે. તો F2 જનરેશન આપણને જે જોવા મળે એનો રેશિયો કેવો હોય છે તો કે 25% જે છે કેવો રેશિયો હોય છે તો કે પ્યોર બ્રીડિંગ પ્લાન્ટ જે હોય એના જેવા જોવા મળે છે. મતલબ કે એના અલીલ જે છે કેવા છે કેપિટલ વાય. બરાબર, અને 50% કેવા જોવા મળે છે તો કે હાઇબ્રિડ જોવા મળે છે. કેપિટલ એમની અંદર હિટ્રોઝાઇગોટ હોય છે, એક કેપિટલ વાય અને બીજું છે સ્મોલ વાય. હવે આની અંદર શું જોવા મળશે તો કે ડોમિનન્ટ જે છે યેલો કલર એ
ફિનોટિપિકલી આપણને જોવા મળશે અને 25% કેવા હોય છે તો કે સ્મોલ વાય, જેથી કરીને એ કેવા જોવા મળશે તો કે ગ્રીન કલરના. The set of alleles carried by an organism is known as its genotype. હવે આ જે અલીલનો સેટ જે છે એને શું કહે છે તો કે જીનોટાઇપ. જીનોટાઇપ ડિટરમાઇન્સ ફિનોટાઇપ. જીનોટાઇપ જે છે એ શું નક્કી કરે છે તો કે ફિનોટાઇપ. બરાબર, જીનોટાઇપના આધારે નક્કી થાય છે કે ફિનોટાઇપ જે છે એ કેવા જોવા મળશે. એન ઓર્ગેનિઝમ્સ ઓબ્ઝર્વેબલ ફીચર. ઓર્ગેનિઝમ જે છે એ બહારથી કેવું જોવા મળશે એને શું કહેવામાં આવે ફિનોટાઇપ. When an organism has two copies of the same allele, જ્યારે ઓર્ગેનિઝમની અંદર એ સેમ અલીલની બે કોપીઝ જો જોવા મળતી હોય, અહીંયા એક્ઝામ્પલ કૌંસમાં આપેલું છે, જેમ કે કેપિટલ વાય મતલબ કે એક અલીલની બે કોપી જોવા મળે છે, બરાબર, અથવા તો સ્મોલ વાય એમાં પણ એક અલીલની બે કોપી જોવા મળે છે. ઇટ ઇઝ સેડ ટુ બી હોમોઝાઇગસ. આને શું કહેવામાં આવે છે તો કે હોમોઝાઇગસ for that gene. If instead it has two different copies, એના બદલે જો બે ડિફરન્ટ કોપીઝ જોવા મળતી હોય, લાઈક કેપિટલ વાય સ્મોલ વાય, બરાબર, જો આવી રીતે બંને ડિફરન્ટ જો જોવા મળતા હોય, we can say it is heterozygous. એને આપણે શું કહેશું તો કે heterozygous. Phenotype can also be affected by the environment in many real life cases. તો this did not have an impact on Mendel's work. હવે ફિનોટાઇપ જે હોય એને ઘણી બધી એન્વાયરમેન્ટ ઇફેક્ટ પણ થતી હોય છે, જે અહીંયા મેન્ડલના વર્કની અંદર આપેલી નથી. So far so good, but this model alone doesn't explain why Mendel saw the exact pattern of inheritance he did. In particular, it doesn't account for the 3:1 ratio. For that, we need Mendel's law of segregation. હવે આના માટે આ જે 3:1 રેશિયો જે છે એ કમ્પ્લીટલી સમજાવવા માટે એમણે સેગ્રીગેશન જે છે એનો લો આપેલો. અકોર્ડિંગ ટુ ધ લો ઓફ સેગ્રીગેશન. હવે સેગ્રીગેશનના લોઝના અકોર્ડિંગ ઓનલી વન ઓફ ધ ટુ જીન કોપીઝ પ્રેઝન્ટ ઇન એન ઓર્ગેનિઝમ. એક જ કોપીઝ જે છે એ શું આવેલી હોય છે ઓર્ગેનિઝમના આવેલી હોય છે કોઈ પણ જીનની. ઇટ ડિસ્ટ્રીબ્યુટેડ ટુ ઈચ ગેમેટ અને એ જે છે એ ગેમેટની અંદર ડિસ્ટ્રીબ્યુટ થાય છે. એગ ઓર સ્પર્મ સેલ ધેટ it makes and the allocation of the gene copies is random. When an egg had a sperm join in fertilization, they form a new organism whose genotype consists of the alleles contains in. मतलब કે જ્યારે એગ અને સ્પર્મ જે છે એ જોઈન થઈ અને શું કરે છે ફર્ટિલાઇઝેશન કરે છે તો એ નવું ઓર્ગેનિઝમ જે છે એ ફોર્મ કરે છે. whose genotype consists of the allele contains in the gametes. मतलब કે એનું જે જીનોટાઇપ જે હોય એ શું આવેલું હોય છે એમાં તો કે alleles contains in the gametes. gametesની અંદર જે અલીલ હોય છે એ કન્ટેન કરે છે. The diagram below illustrated this આઈડિયા. હવે નીચેનો ડાયાગ્રામ જે છે એના વિશે વધારે આપણને આઈડિયા આપશે. જો કેપિટલ વાય અને એ શું ઇન્ડિકેટ કરે છે તો કે યેલો કલર, ડોમિનન્ટ ટ્રેટ કેપિટલ વાય, અને સ્મોલ વાય મતલબ કે એ શેના માટે છે તો કે ગ્રીન કલર માટે. આ શું છે તો કે પી જનરેશન પેરેન્ટ જે હોય એ છે. ઈચ હોમોઝાઇગસ પેરેન્ટ ઇન ધ પી જનરેશન પ્રોડ્યુસીસ ઓનલી વન કાઇન્ડ ઓફ ગેમેટ્સ. દરેક જે હોમોઝાઇગસ જે હોય પેરેન્ટની અંદર પી જનરેશનની અંદર એ શું કરશે તો કે ખાલી એક જ પ્રકારનું ગેમેટ છે એ પ્રોડ્યુસ કરશે. અહીંયા જોઈ શકાય છે કે આ જે યેલો જે છે એ શું છે હોમોઝાઇગસ છે, તો ખાલી કેપિટલ વાય એક જ ગેમેટ જે છે એ પ્રોડ્યુસ થશે. એ જ રીતે અહીંયા ગ્રીન કલર માટે સ્મોલ વાય જે છે એક જ ગેમેટ જે છે એ પ્રોડ્યુસ થશે. હવે ત્યાર પછી F1 જનરેશનની અંદર the heterozygous F1 offspring produces two kinds of gametes. પણ જે heterozygous જે હોય F જનરેશનમાં એમાં બે પ્રકારના ગેમેટ જે છે એ પ્રોડ્યુસ થશે. શા માટે તો કે આની અંદર કેપિટલ વાય અને સ્મોલ વાય એ બંને જે છે એકબીજા સાથે રહેલા છે, બરાબર, અને જેથી કરીને કેપિટલ વાય અને સ્મોલ વાય એવા બે ગેમેટ જે છે એમાંથી પ્રોડ્યુસ થશે.
હવે ત્યાર પછી નેક્સ્ટ F2 જનરેશનની અંદર આ જે બંને જે સેલ્ફ પોલિનેશન કરવામાં આવે એટલે કેપિટલ વાય અને સ્મોલ વાય અને એની સાથે કેપિટલ વાય અને સ્મોલ વાય, બરાબર, એનું જ જો સ્વફલન કરાવવામાં આવે તો સેલ્ફ પોલિનેશન ઓફ ધ F1 ઓફસ્પ્રિંગ પ્રોડ્યુસીસ F2 ઓફસ્પ્રિંગ વિથ અ 3:1 રેશિયો ઓફ યેલો ટુ ગ્રીન સીડ. તો એમાં શું જોવા મળે છે તો કે F2 ઓફસ્પ્રિંગ જે હોય એમાં 3:1 રેશિયો જોવા મળે છે યેલો અને ગ્રીન સીડ્સનો. અહીંયા જોઈ શકાય છે, જુઓ કેપિટલ વાય અને કેપિટલ વાય, બરાબર, એ મળી અને શું બનાવશે તો કે એનું જે ફોર્મ કરશે એ શું હશે તો કે હોમોઝાઇગસ હશે, કેપિટલ વાય. એ જ રીતે અહીંયા જે ગ્રીન જે છે એમાં પણ સ્મોલ વાય અને સ્મોલ વાય જે છે એ બંને જે છે એ જોડાઈને શું ફોર્મ કરશે તો કે સ્મોલ વાય. તો આ જે છે એ પણ હોમોઝાઇગસ થયું અને ગ્રીન જે છે એ પણ શું થયું, હોમોઝાઇગસ. હવે આ બંને કેસમાં કેપિટલ વાય અને સ્મોલ વાય એ કેસની અંદર ફિનોટાઇપ કેવા જોવા મળશે તો કે યેલો કલરના જોવા મળશે, પણ એ કેવા છે તો કે એ હિટરોઝાઇગસ છે. હવે નીચે રેશિયો આપેલો છે. સૌથી પહેલા આપેલું છે ફિનોટાઇપ કેવા કેવા પ્રકારના જોવા મળશે તો કે યેલો અને ગ્રીન કલરના ફિનોટાઇપ જે છે એ જોવા મળે છે. હવે એના માટે જીનોટાઇપ અહીંયા આપણને 3 પ્રકારના જોવા મળે છે, બરાબર. અહીંયા જે છે કયા છે તો કે આ હોમોઝાઇગસ છે, ત્યાર પછી હિટરોઝાઇગસ છે, પણ ડોમિનન્ટ જે છે યેલો કલર એ બહારથી જોવા મળે છે, ફિનોટિપિકલી એ અપિયર થાય છે. અને થર્ડ જે છે એ સ્મોલ વાય જે કેવા જોવા મળશે તો કે ગ્રીન કલર છે, પ્યોર બ્રીડિંગ જે છે એના જેવા જોવા મળશે પણ ગ્રીન કલર હશે. જીનોટિપિક રેશિયો કેવો જોવા મળશે તો કે 1:2:1, બરાબર. આ હોમોઝાઇગસ છે એ 1 છે, આ હિટરોઝાઇગસ છે એ 2 છે, પણ બહારથી કેવા આ પણ યેલો જોવા મળશે, આ પણ યેલો જોવા મળશે. અને સ્મોલ વાય જે છે એ પણ કેટલા 1 જોવા મળે છે અને એક રેશિયો એનો 1 જોવા મળે છે. હવે ફિનોટિપિક રેશિયો તો કે ફિનોટિપિક રેશિયો જોઈએ તો આઉટવર્ડ અપિયરન્સને લઈને 3 છોડ એવા હશે જે કેવા જોવા મળશે, યેલો જોવા મળશે, અને એક છોડ એવો હશે કે જેની અંદર જે સીડ જે છે એ ગ્રીન કલરનું જોવા મળશે. હવે ત્યાર પછી ઇફ ધ ઓર્ગેનિઝમ વિથ ધ ડોમિનન્ટ ફિનોટાઇપ ઇઝ હોમોઝાઇગસ, જો ઓર્ગેનિઝમ જે હોય એની અંદર ડોમિનન્ટ ફિનોટાઇપ હોય અને કેવું હોય એ હોમોઝાઇગસ જો જોવા મળતું હોય તો એ આ કેસની વાત કરેલી છે. જો હોમોઝાઇગસ જોવા મળતું હોય અને ડોમિનન્ટ ટ્રેટ જો હોય then all of the F1 offspring will get a dominant allele form that parent be heterozygous. તો એની અંદર F1 જનરેશનની અંદર શું જોવા મળશે તો કે ડોમિનન્ટ અલીલ જે છે એ બહારથી ફિનોટિપિકલી રિપ્રેઝન્ટ થશે અને એ હિટ્રોઝાઇગસ જે છે એ ફોર્મ થશે. એન્ડ સો ધ ડોમિનન્ટ ફિનોટાઇપ કેવા જોવા મળશે તો કે ડોમિનન્ટ. If the organism with the dominant phenotype organism is instead a heterozygote, હવે જે ઓર્ગેનિઝમ જે હોય એનું ડોમિનન્ટ ફિનોટાઇપ જે હોય એ હોમોઝાઇગસને બદલે જો હિટ્રોઝાઇગસ હોય તો the F1 offspring will be half heterozygotes dominant phenotype and half recessive homozygote, મતલબ કે રિસેસિવ ફિનોટાઇપ. તો એની F1 ઓફસ્પ્રિંગમાં શું જોવા મળશે તો કે 50% જે છે એ હિટ્રોઝાઇગોટ એવા હશે કે જેના ટ્રેટ કેવા હશે, ડોમિનન્ટ જેવા હશે, અને હાફ જે 50% હશે એ કેવા હશે તો કે એના ફિનોટાઇપ જે છે એ રિસેસિવ જેવા હશે, બરાબર. The fact that we get a 1:1 ratio in the second case is another confirmation of Mendel's law of segregation. તો આ કેસની અંદર કેવો રેશિયો જોવા મળશે, બંને 50-50% છે, જેથી કરીને 1:1 રેશિયો જે છે એ જોવા મળશે. તો અહીંયા જે ફર્સ્ટ લો જે છે મેન્ડલનો એ શું થાય છે, કમ્પ્લીટ થાય છે.